વાલ્મીકીનગર પ્રાથમિક શાળા ભુજ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી. જ્ઞાન, સંસ્કાર અને સમૃદ્ધ ભવિષ્ય તરફ બાળકોને પ્રેરિત કરતો શાળા પ્રવેશ ઉત્સવ વાલ્મીકીનગર પ્રાથમિક શાળા ભુજ ખાતે ઉત્સાહભેર ઉજવાયો. કાર્યક્રમમાં એસએમસીના કોર્ડિનેટર ભરતભાઈ ગરવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે શૈક્ષણિક કીટના દાતા શ્રી જયદીપસિંહ જાડેજા, પ્રવીણસિંહ જાડેજા, શાળાના પૂર્વ આચાર્ય જયરામગર ગુસાઈ સાહેબ, એસએમસીના સભ્યો, આંગણવાડી કાર્યકર સરલાબેન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ પ્રાર્થના ગાન દ્વારા કાર્યક્રમને ભક્તિમય અને પ્રેરણાદાયી બનાવાયો. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત બાલવાટિકા તેમજ ધોરણ 1માં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓને શાળામાં આવકારી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી. સાથે જ પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનો અને વાલીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ગિરીશભાઈ કર્યું, જ્યારે અંતે શાળાના આચાર્ય ધીરજબા વાઘેલાએ આભાર વિધિ વ્યક્ત કરી સૌનો આભાર માન્યો. શાળા પ્રવેશોત્સવ દ્વારા શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધે અને દરેક બાળક શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડાય તેવો સંદેશ પણ આપવામાં આવ્યો. રિપોર્ટર દીપક માતંગ, નિરોણા.